ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લેક્ચર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ નંબર પણ 3 ધોરણ 10. હવે બે લેક્ચરો આપણે અગાઉ જોયા હતા. પહેલા લેક્ચરમાં આપણે એવું ભણ્યા હતા કે બહુપદી અને સમીકરણ વચ્ચે શું ભેદ છે એના ડિટેલમાં આપણે ભણ્યા હતા. એના પછી આપણે સ્વાધ્યાય 3.1ની શરૂઆત કરી હતી. દાખલો નંબર પહેલો ગણાવ્યો હતો. દાખલો નંબર બીજો અને ત્રીજો મેં તમને જાતે ઘરેથી પ્રયત્ન કરવાનો કીધો હતો. તેમ છતાં હું બીજો દાખલાનું ફક્ત થોડુંક પુનરાવર્તન કરાવી દઉં છું. પછી આપણે ત્રીજા દાખલાની ચર્ચા કરીએ. તો બીજા દાખલાની રકમ જુઓ, તમારી પાસે ગણિતનું પાઠ્યપુસ્તક ખુલ્લું હોવું જોઈએ. એનસીઈઆરટી બુક પેજ નંબર 38. હવે 38 પેજ નંબર ઉપર તમારે રકમ જોવાની છે. રકમ આ રીતની છે કે એક ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3,900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. તો 3 બેટ અને 6 દડા એટલે તમને સમજણ પડી જાય કે અહીંયા બેટ અને દડાની વાત છે. તો બેટની કિંમત x ધારવાની અને દડાની કિંમત y ધારવાની. ટૂંકમાં જે શોધવાનું હોય એ ધારવાનું. તો અહીંયા હું ટૂંકમાં લખી દઉં છું કે ધારો કે બેટની કિંમત x રૂપિયા અને દડાની કિંમત y રૂપિયા. સીધું જ આપણે લખી દઈએ પ્રથમ શરત મુજબ. હવે પ્રથમ શરત મુજબ શું વાત કરી છે ને કે 3 બેટ અને 6 દડાઓની કુલ કિંમત 39. તો 6 બેટની કિંમત એટલે 6 ગુણ્યા બેટની કિંમત વત્તા 3 બેટ અને 6 દડા છે. તો 3 ગુણ્યા બેટની કિંમત 6 કૌંસમાં દડાની કિંમત બરાબર કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? 3900 રૂપિયા. તો આ પ્રથમ શરત પ્રમાણેની સમીકરણ થયું. તમે ધોરણ 9માં શીખેલા જોડે તમને બહુ તકલીફ નહીં પડે. સમજો કે તમે એક બેટ 500 રૂપિયામાં છે અને તમે 3 બેટ ખરીદો છો. તો તમારા દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે? 500 ગુણ્યા 3 એટલે 1500. અહીંયા એક બેટની કિંમત કેટલી છે? x. એવા કેટલા બેટ લીધા છે? 3. તો કુલ કિંમત કેટલી થાય? 3x. હવે દડાની કિંમત, એક દડાની કિંમત y છે. એવા કેટલા દડા લે છે? 6. એટલે કુલ કિંમત થાય 6y. બંનેનો સરવાળો થઈને 3900 થાય. આ સમીકરણ નંબર 1. હવે સમીકરણ નંબર 1 આપવા માટે ઉતાવળ નહીં કરવાની. પહેલા જોવાનું કે સમીકરણની અંદર કોઈ સામાન્ય અવયવ દરેકમાં છે કે નહીં. તો જો અહીંયા આખા સમીકરણને 3 વડે ભાગી શકાય છે. તો 3 વડે ભાગતા આમ નામ રાખો તો કોઈ તકલીફ ના પડે, પણ તમને ગણતરીમાં એની વેલ્યુઝ બહુ વધી જાય અને તમારે આલેખ દોરવાનો હોય તો આલેખ દોરવામાં પણ તકલીફ પડે. તો ખાસ સૂચના તમને અહીંયા હું આ સ્ટાર મારું છું. સ્ટાર એટલે સમીકરણને ભાગ ચાલતો હોય, બધી સંખ્યાને ભાગ ચાલવો જોઈએ. તો એ ભાગ ચલવી જ દેવાનો. અહીંયા 3 વડે ભાગતા તો અહીંયા x વધે, આને 3 વડે ભાગીએ તો અહીંયા 2y વધે, અને આને 3 વડે ભાગીએ તો 13 કરી 39. બરાબર. આ તમે નીચલા ધોરણમાં ભણી ગયેલા છો કે સમીકરણ ત્રાજવા જેવું કહેવાય. આ બાજુ જે ક્રિયા કરો એ જ ક્રિયા પેલી બાજુ કરો તો સમીકરણ એમના એમ જળવાઈ રહે. તો અહીંયા તમે આ બાજુ શું કર્યું? સમીકરણને 3 વડે ભાગ્યા. તો પેલી બાજુ પણ શું કરવા પડે? 3 વડે ભાગવા પડે. સમીકરણની કોઈ કિંમતમાં ફેરફાર થાય નહીં, ફક્ત આંકડા બદલાઈ જાય અને આંકડા આપણા કામના છે. આ સમીકરણ નંબર 1. હવે બીજી શરત હું ડાયરેક્ટ લખું છું. બીજી શરત મુજબ ડાયરેક્ટ લાસ્ટ સ્ટેપ નથી લખતો. બીજી શરત શું લખી છે કે એક બેટ અને 3 દડા. એક બેટ એટલે x રૂપિયા અને 3 દડા એટલે 3y બરાબર કેટલા રૂપિયામાં ખરીદે છે? 1300 રૂપિયામાં ખરીદે છે. તો બરાબર 1300. આ સીધું આપણું સમીકરણ નંબર 2. આને આપણે કોઈ સંખ્યા વડે ભાગ ચાલતો નથી. એટલે સમીકરણ 1 અને 2 બન્યા. એના ઉપરથી આ 1 અને 2 શું દર્શાવે છે? સમીકરણ 1 અને 2 શું દર્શાવે છે? બેઝિક સ્વરૂપ દર્શાવે છે. સમીકરણનું બેઝિક સ્વરૂપ દર્શાવે છે. અહીંયા આખું લખવું તો સમીકરણ. હવે આપણે સમીકરણનું આલેખ સ્વરૂપ દર્શાવવું હોય તો આલેખ સ્વરૂપ દર્શાવવા તમારે કેટલા સ્ટેપ કોમન છે? કયા કયા સ્ટેપ કોમન છે? સૌથી પહેલા આપણે સમીકરણ લખીએ x વત્તા 2y બરાબર 1300. એમાં આપણે કોને સૂત્ર પેદા કરવાના? જેને સહગુણક ન હોય એ ઉપર. અહીંયા સહગુણક ન હોય ઉપર કયું છે? x. તો 1300 - 2y. 2y ને પેલી બાજુ લઈ ગયા. તો આ સમીકરણ બની ગયું. આના ઉપરથી આપણે
કોઠો પાડી દઈશું. કોઠામાં મિનિમમ 3 કિંમત. હવે નવા એનસીઈઆરટીના ધોરણો મુજબ આપણે 2 કિંમતો પણ લઈ શકીએ, 3 કિંમત પણ લઈ શકીએ, જેવો તમારો ટાઈમ. હવે 3 કિંમત એટલે 3 ખાલી જગ્યાઓ કરવાની. 1300 - 2 કરીને ખાલી જગ્યા, પછી x બરાબર 1300 - 2 કરીને ખાલી જગ્યા, અને x બરાબર 1300 - 2 કરીને ખાલી જગ્યા. આમ કરવાથી શું થાય? એ ખાલી જગ્યાની જગ્યાએ આપણે કોની કિંમત લેવાની છે? y ની. માની લે y ની કિંમત હું અહીં 0 લઉં છું, તો જવાબ x ની કિંમત શું આવશે? 1300 - 0 એટલે 1300. તો અહીં y ની જગ્યાએ 0 ને અહીંયા લખાશે 1300. માની લો કે અહીંયા હું y ની કિંમત 100 લઉં છું, 100 લઉં તો 200 એટલે 1100 જવાબ આવે. 100 ને કરતા આપણે વધારે લઈએ, 200 600 લઈએ, તો અહીંયા હું 600 કિંમત લઉં, તો 1300 - 1200 એટલે જવાબ આવે 100. તો અહીંયા મેં y ની કિંમત 1200 લીધી, તો જવાબ મને કેટલો મળ્યો? 100. તમારે વચ્ચે બી કોઈ કિંમત લેવી હોય તો લઈ શકાય. 1300 - 2, માનો કે તમારે 600 નથી લેવા, 300 લેવા જોઈએ, તો તમે 300 લો, તો 1300 - 600 એટલે તમારે એ વધશે 7 ને 76 એટલે 700 વધશે. તો અહીંયા તમે 600 સામે શું લખી શકો? 700 લખી શકો. ટૂંકમાં કોઈ પણ 2 કિંમત, આ કિંમત નહીં લો તો ચાલશે. આ 2 કિંમતથી તમારું સમીકરણ બની જશે. હવે એ જ રીતે બીજું સમીકરણ લઈએ, તો x + 3y બરાબર 1300 છે. તો અહીંયા પણ આ રીતે તમે કોઠો પાડી દો. x અને y બે જ કિંમતો આપણે લઈએ. આના ઉપરથી હું સૂત્ર કરતા કરું x ને 1300 - 3y. ફરી બોલું છું કે અહીંયા જેનો સહગુણક ન હોય એને સૂત્ર કરતા કરવાનું. હવે 1300 છે, 3 છે, અહીંયા y ની જગ્યાએ હું 0 કિંમત લઉં એટલે જવાબ શું આવશે? 1300. x ની કિંમત 1300 આવી, તો 0 સામે અહીંયા 1300. હવે હોશિયાર વિદ્યાર્થીને ખબર પડી ગઈ હશે કે આ જેનો ઉકેલ છે, આ કિંમત ઉપર બંને સમીકરણો એકબીજાને છેદશે, કારણ કે બંનેની કિંમત કેવી છે? કોમન છે. તો એક રિચલ સુરેખ સમીકરણ યુગ્મનો એ ઉકેલ થયો. બીજી કોઈ કિંમત લેવી હોય તો અહીંયા x બરાબર 1300 - 3, કૌંસમાં માની લઈએ કે 600 લઈએ, તો 500 5 તારીખ 15 એટલે 400 લઈએ, તો 1300 - 4 તારીખ 1200 એટલે જવાબ આવશે 100. તો અહીંયા y ની કિંમત મેં કેટલી લીધી? 400 લીધી, અને સામે મને જવાબ કેટલો મળ્યો? 100. બરાબર. તો આ રીતે આ બંને કિંમતોને આપણે આલેખમાં પ્લોટિંગ કરીશું, તો બંને રેખાઓ ક્યાં છેદશે? 1300 0 એ બિંદુ પર છેદશે. મતલબ અહીંયા કયો યામ 0 છે? વાયામ 0 છે. તો એ વાયામ 0 એ બિંદુ કઈ અક્ષ ઉપર હોય? x અક્ષ ઉપર હોય. અહીંયા કિંમતની વાત છે, કિંમત કદી ઋણ હોય નહીં. કિંમત કદી કદાપી ઋણ ના હોય. ઘણા વિદ્યાર્થીઓ દાખલા ગણતા હોય કિંમતનો જવાબ ઋણ ના આવે. ઋણનો મતલબ શું થાય? કે માની લે કે બેટની કિંમત -1300 રૂપિયા છે, તો શું થાય? કે તમે દુકાનદાર જોડે જાઓ, દુકાનદાર તમને બેટ આપે અને 1300 રૂપિયા આપે, કારણ કે -1300 કિંમત છે. એટલે એવું કદી શક્ય એવું બને નહીં. એટલા માટે આપણે આલેખમાં પ્રથમ ચરણમાં જ આવશે. પ્રથમ ચરણમાં તમારે આ રીતે કિંમતો લઈને જાતે દોરજો. તમને જાતે કામ આપું છું, કારણ કે તમે ધોરણ 9માં ઘણા બધા આલેખ દોર્યા છે. અહીં આલેખ દોરવા માટે તમે સમજી ગયા છો કે x ની કિંમત 100 થી 1300 આવે છે, એટલે 100 કે 50 એના સ્કેલ માપ લઈ લેવાનું. અહીંયા 0 થી 1200 છે, તો એ પ્રમાણે પણ તમે 100 નું સ્કેલ માપ પણ તમે લઈને આ દાખલો જાતે ગણજો. આલેખ જાતે દોરજો. આલેખ ઘરેથી જાતે દોરવાનો જગ્યા જવા દેજો, જાતે દોરવો. બરાબર. હવે એના પછી આપણે એક આગળનું ઉદાહરણ જોઈએ. દાખલા નંબર 3, પેજ નંબર 38. પેજ નંબર 38 આપણે એના જ પેજ નંબર ખુલ્લું રાખજો. એમાં દાખલા નંબર 3 ની આપણે ચર્ચા કરીએ છીએ. દાખલા નંબર 3 ની રકમ બરાબર વાંચો. એકદમ ઈઝી રકમ છે. અગાઉના દાખલા જેવા જ અહીંયા સમીકરણો બનશે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 હતી. તો તરત જ તમારા મગજમાં ક્લિયર થઈ જાય કે આપણે શું કરીશું. તો અહીંયા લખીશું કે ધારો કે સફરજનની કિંમત
કિંમત રૂપિયા x છે. આમ તો પહેલા રૂપિયા લખવા એ વધુ હિતાવ છે ગણિતની ભાષામાં. સફરજનની કિંમત x રૂપિયા અને બીજું છે દ્રાક્ષની કિંમત દ્રાક્ષની કિંમત y રૂપિયા y છે. બરાબર. હવે એને આપણે પ્રથમ શરત લખી દઈએ. પ્રથમ શરત મુજબ આપણે જોવાનું કે સફરજન કેટલા છે. તો સફરજન 2 કિગ્રા સફરજન છે. હા, તો એ કિગ્રાની વાત છે. તો આપણે સફરજનની કિંમત રૂપિયા x ખરી, પણ x કેવી? તો અહીંયા સ્પષ્ટ મેન્શન કરવું પડે કે સફરજનની કિંમત 1 કિલોના, એની કિંમત 1 કિગ્રાના x રૂપિયા, 1 કિગ્રાના રૂપિયા x છે. અહીંયા દ્રાક્ષની 1 કિગ્રા કિંમત, દ્રાક્ષની કિંમત 1 કિગ્રાના રૂપિયા y છે. એમ પણ લખી શકાય 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા, 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા. પ્રથમ શરત મુજબ સફરજનની કેટલી કિંમત છે? 2 કિલોગ્રામ સફરજન છે, એટલે 2 કૌંસમાં x વત્તા દ્રાક્ષની કેટલી કિંમત છે? 1 કિલોગ્રામ, એટલે વત્તા y બરાબર કુલ કિંમત કેટલી છે? 160 રૂપિયા, એટલે 160 રૂપિયા પ્રથમ સમીકરણ. એટલે સીધું લખી દેવાનું 2x વત્તા y, સમીકરણ નંબર 1. અને પછી લખવાનું બીજી શરત બીજી શરતમાં શું લખ્યું છે કે 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ બંનેની થઈને કિંમત કેટલી છે? 300 રૂપિયા, એટલે બરાબર 300. હવે આ સમીકરણ નંબર 2 છે. હવે મેં ફરી તમને કીધું કે સમીકરણ 2 આપતા પહેલા જોવાનું કે બધાને કોઈ સંખ્યા વડે ભાગ ચાલે છે. તો અહીંયા જુઓ ભાગ ચાલે છે. કેટલા વડે ભાગ ચાલે છે? 2 અને બધાને 2 વડે ભાગ ચાલે છે. તો અહીંયા આપણે લખી દઈશું 2 વડે ભાગતા. તો 2 વડે ભાગીશું તો અહીંયા 4x ના બદલે શું થઈ જશે? 2x. આને 2 વડે ભાગીએ એટલે શું થઈ જશે? y. અને 300 ને 2 વડે ભાગીએ એટલે શું થઈ જશે? 150. તો આ આપણું ફાઇનલ સમીકરણ નંબર 2 છે. જો આ ભૂલી જવાશે તો દાખલો ખોટો તો નહીં પડે, પણ તમને થોડી ગણતરીમાં તકલીફ પડશે. તો આ ખાસ જોઈ લેવાનું. અહીંયા હું ફરીથી સ્ટાર કરું છું કે 2 વડે ભાગ ચાલતો હોય તો ચલવી દેવાનો. હવે આ બંને સમીકરણો પરથી આપણે આલેખ દોરવાનો છે. આનું બેઝિક સ્વરૂપ આવી ગયું છે. અહીંયા લખવું તો લખી દેવાનું સમીકરણ 1 અને 2 સમીકરણના બેઝિક સ્વરૂપો છે. હવે આપણે આલેખની વાત કરીએ તો આલેખ માટે આપણે લખીએ કે આલેખ માટેનું પ્રથમ સ્ટેપ આપણે સમીકરણ 2x વત્તા y બરાબર 160 છે. કોને સૂત્ર કદા કરીશું આપણે? જેનો સહગુણક ના હોય એને. તો અહીંયા y ને આપણે સહગુણક કરીએ 160 માઇનસ 2x થાય. આના ઉપરથી આપણે કોઠો પાડીશું. તો એ કોઠો નીચે જ પાડી દઉં છું. મિનિમમ આપણે 2 જ કિંમતો લઈશું નવા એનસીઆરટી પ્રમાણે. ખોટી મજૂરી કરવાનો કોઈ અર્થ નથી. આપણને 2 કિંમતથી આલેખ દોરી જાય છે, તો કોઈ ચિંતા નથી. હવે હું 2 કૌંસ બનાવીશ. y બરાબર 160 માઇનસ 2 કરીને કૌંસ કરીશું. હવે આની અંદર કિંમત તમે લો એ પ્રમાણે y ની કિંમત આવે. તો આપણે કિંમત કેટલી લઈશું? એવું કરીએ કે અહીંયા કિંમત આપણે એની 80 લઈ લઈએ, કારણ કે 80 લઈશું એટલે 160 માઇનસ 160 એટલે જવાબ 0. આ જે 80 કિંમત લીધી એ x ની કિંમત છે, એટલે x ના કોલમમાં 80 લખવાના અને y ના કોલમમાં 0 લખવાના. આ એક કિંમત થઈ ગઈ. હવે બીજી કિંમત હું નીચે જોઈ જવું જગ્યા હોય તો મેન્શન કરી દઈએ છીએ આપણે. બીજી કિંમત લખવા માટે તમારે અહીંયા હું લખી દઉં છું બીજી કિંમત. અલગ પેનથી લખવું એટલે તમને ખ્યાલ આવે કે y બરાબર 160 માઇનસ 2 કૌંસમાં. હવે આપણે અહીંયા માની લો કે 0 કિંમત લઈએ. તો 0 કિંમત લઈશું તો જવાબ શું આવશે? 160 ને 160. એટલે અહીંયા જવાબ આવશે 160. y ની કિંમત 160. તો અહીંયા આપણે x ની જગ્યાએ કેટલી કિંમત લીધી? 0. તો y ની કિંમત આપણને કેટલી મળી? 160. એટલે આલેખ તમે સમજી ગયા છો કે x આમ 0 હોય
એટલે આ બિંદુ y અક્ષ ઉપર આવે અને અહીંયા આમનામાં y આમ 0 છે તો એ બિંદુ x અક્ષ ઉપર આવે. હવે એક કામ પૂરું થઈ ગયું. હવે બીજું લઈએ. તો બીજા માટે સમીકરણ લખીએ 2x y બરાબર કેટલા છે 150. તો માટે અમારી y ને સૂત્ર કરતા કરીએ તો 150 - 2x થાય. હવે હું નીચે કોઠો લઈ લઉં છું. એનો કોઠાની અંદર x અને y બે ખાના પાડી દઈશું. અહીંયા સાઈડમાં ગણતરી લઈ લઈએ. અને ગણતરી આપણે એ રીતે લઈશું કે y બરાબર 150 - 2 કૌંસમાં ખાલી જગ્યા 150 - 2 કૌંસમાં 0 લઈએ એટલે જવાબ આવશે અહીંયા 150 બરાબર. અહીંયા x ની કિંમત આપણે કેટલી લીધી 0 લીધી. અહીંયા આપણે x લખીશું. તો x ની જગ્યાએ આપણે 0 લીધા તો y ની જગ્યાએ આપણને કેટલા મળ્યા 150. હવે બીજી કિંમત લઈએ 150 - 2 કૌંસમાં x. અહીંયા હું 75 લઉં તો 150 - 75 નું 150 એટલે જવાબ આવે 0. તો y ની કિંમત અહીંયા 0 આવી. x ની કિંમત આપણે કેટલી લીધી 75 સામે y ની કિંમત 0 આવી. હવે આનો આલેખ આપણે દોરવાનો છે. આલેખ દોરવાનો બહુ સિમ્પલ થઈ ગયો છે. 1 મિનિટ હું બ્રેક કરીને પહેલા આલેખ દોરી દઉં. ચલો જો હવે બિંદુ દર્શાવીએ. સૌથી પહેલા અહીંયા આવીએ. આપણે આને દર્શાવવું છે તો 80 સામે y ની કિંમત 0 છે. સૌથી પહેલા ચાલવાનું ક્યાં x અક્ષ ઉપર ચાલવાનું. ચાલતા ચાલતા ક્યાં પહોંચવાનું 80 પર. હવે ત્યાંથી જોવાનું કે ઉપર જવાનું કે નીચે જવાનું. તો y ની કિંમત 0 છે તો ત્યાંના ત્યાં ઠલી જવાનું કારણ કે અહીંયા y ની કિંમત 0 એટલે આખું પહેલું સમીકરણ થાય 80 0. હવે x ની કિંમત કેટલી છે 0 એટલે ચાલતા ચાલતા અહીંયા 0 પર જ ઊભા રહેવાનું. ત્યાંથી આપણે ઉપર જવાય કાં તો નીચે જવાય. હવે 160 પ્લસ છે એટલે ઉપર જવાનું. ઉપર જઈને 160 ઉપર રોકાઈ જવાનું. આ આપણી થશે કિંમત x ની એમ 0 y નો એમ 160 બરાબર. હવે અહીંયા આવીએ. હવે અહીંયા x ની કિંમત 0 છે એટલે 0 જ રહેવાનું અને y ની કિંમત 150 એટલે ઉપર તરફ જઈએ અને 150 એ આપણે અહીંયા સ્થિર થઈ જઈએ. આ કિંમત છે 0 150. હવે x ની કિંમત 75 તો ચાલતા ચાલતા આપણે ક્યાં પહોંચવાનું 75 ને અહીંયા અલગથી બતાવે 70 ને 80 ની વચ્ચે. એ 75 અને 0 છે એટલે ત્યાંના ત્યાં જ આપણે થબી જવાનું થશે બરાબર. આ રીતે તો એ ત્યાં લખીશું 75 0 તો 80 0 અને 75 એ બેના યામને આપણે હવે જોડી દેવાના છે. તો કોને કોને જોડવાનું છે તો પહેલું 80 0 ને 0 160 સાથે એટલે આને જોડી દેવાનું. અને બીજું કોને જોડવાનું છે 150 થી 75. એટલે અહીંયા બંને રેખાઓ થોડી માર દોરવામાં તકલીફ છે. બાકી તમે દોરશો એટલે બંને રેખાઓ કેવી આવશે એક્ઝેક્ટ એકબીજાને સમાંતર આવશે. એટલે કે ક્યાં એકબીજાને છેદતી હશે નહીં. જ્યારે તમે પરફેક્ટ આલેખ દોરશો તો તમારે એ રીતનો જવાબ આવશે. ટૂંકમાં બંને એ રેખાઓ એકબીજાને ક્યાંય છેદવા નથી. બંને બાજુ જુઓ કોઈ કોમન બિંદુ આવતો નથી. તો અહીંયા જે રેખાઓ મળી એ કેવી રેખાઓ મળી સમાંતર મળી. એટલે સમાંતર રેખાઓ મળે. હવે સમાંતર રેખાઓ મળે છે તો માટે સમીકરણને કોઈ ઉકેલ નથી બરાબર. આ રજૂઆત સમીકરણને આલેખાત્મક રજૂઆત છે. એટલે બંને રેખાઓ કેવી મળે છે પરસ્પર સમાંતર. એટલે સમીકરણને કોઈ ઉકેલ નથી. જો આપણે જે બે દાખલા ગણ્યા એમાં પહેલા દાખલામાં બંને રેખાઓ એકબીજાને છેદતી હતી. બીજા દાખલામાં પણ છેદશે એ જે મેં તમને ગેસી દોરવા માટે આપ્યું. અને ત્રીજા દાખલામાં બંને રેખાઓ એકબીજાને કેવી આવી સમાંતર. સમાંતર એટલે એકબીજાને ક્યાંય છેદશે નહીં. તમે એક્ઝેક્ટ સીધી લાઈન દોરશો તો બંને ક્યાંય એકબીજાને છેદવાની નથી. હવે આપણે ત્રીજો દાખલો ગણીએ. ત્રીજો દાખલો આપણે સ્વાધ્યાયના ઉદાહરણમાંથી ગણીશું. જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2 પેજ નંબર 36 ખોલો. તમે પુસ્તકનું પેજ નંબર 36 એમાં રકમ વાંચો. રકમ શું લખી છે કે રોમિલાએ સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર ₹9 ખરીદ્યા હતા. તેની મિત્ર સોનાલીએ
રોમીલા પાસેની પેન્સિલોમાં નવીન પ્રકારની પેન્સિલો અને રબર જોયા અને તેણે પણ તેટલી જ કિંમતોવાળા 4 પેન્સિલ અને 6 રબર ₹18 ખરીદ્યા હતા. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો. તો અહીં મેં ધારી દીધું છે કે ધારો કે એક પેન્સિલની કિંમત કેટલી ₹x અને એક રબરની કિંમત ₹y છે. પ્રથમ શરત મુજબ એ કેટલી પેન્સિલ ખરીદે છે? 2. એટલે 2x પેન્સિલની કુલ પેન્સિલની કિંમત થાય. રબર કેટલા ખરીદે છે? 3. એટલે 3y કુલ રબરની કિંમત થઈ. બંનેનો સરવાળો કેટલો છે? 9. હવે આમાં કોઈ ભાગ ચાલતા નથી એટલે સમીકરણ નંબર 1 છે. હવે અહીંયા હું લઉં તો બીજી શરતમાં શું છે કે 4 પેન્સિલો ખરીદે છે એટલે પેન્સિલની કુલ કિંમત 4x થાય અને રબર 6 ખરીદે છે એટલે રબરની કુલ કિંમત 6y થાય અને બંનેનો સરવાળો 18 થાય. પણ અહીંયા તમે જોશો કે 2 વડે ભાગ ચાલે છે તો 2 વડે ભાગ ચલાવી લઉં હું તો અહીંયા 2x + 3y = 9 થાય. ઓહો આશ્ચર્ય, બંને સમીકરણ એક જ આવ્યા. આ બંને સમીકરણ કેવા આવ્યા? એક જ. પણ જ્યારે પરીક્ષામાં આવા પૂછે છે ત્યારે વિદ્યાર્થી પૂછવાય છે કે આમાં બંને સમીકરણ તો જુદા છે તો તરત જ જવાબ લખી દે છે કે અનન્ય ઉકેલ મળશે. પરંતુ અહીંયા શું થાય છે કે બંને સમીકરણ સરખા છે. બંને સમીકરણ સરખા હોય તો એના ઉકેલો પણ કેવા મળવાના? સરખા જ. એટલે કે એનો ઉકેલ અનંત મળવાનો. અહીંયા તમે ગમે તે કિંમત લઈ શકો. જો અહીંયા હું ગણતરી કરું કે 2x + 3y = 9 છે. માની લો કે હું 2x ને સૂત્ર કરતા કરું, અહીંયા સહગુણક વગરની કોઈ પદ છે નહીં એટલે 2x ને સૂત્ર કરતા કરીએ તો x ની કિંમત થશે 9 - 3y ના નીચે 2. આના ઉપરથી આપણે કોષ્ટકની કિંમત લઈએ. હવે બીજાની ગણતરી દર્શાવવાની જરૂર નથી. અહીંયાથી હું ખાલી જગ્યાઓ લખી દઉં x = 9 - 3 ખાલી જગ્યા અને 2. હવે એની અંદર આપણે કોઈ પણ એક કિંમત મૂકીએ. હવે કિંમત એવી મૂકીશું 2 વડે ભાગ ચાલતો છે એટલે આપણે ચેક કરવાનું કે જો અહીંયા 0 લઉં તો 9 - 0 થાય એટલે 9 / 2 એટલે જવાબ આવશે 4.5. તો ચાલશે. અહીંયા કોની કિંમત લીધી આપણે? y ની 0 લીધી તો x ની કિંમત કેટલી આવી? 4.5. અહીંયા પણ એ જ થવાનું. બંનેની સેમ કિંમત છે. હવે બીજી ગણતરી કરીએ. x = 9 - 3. હવે અહીંયા આપણે માની લઈએ કે 3 જ કિંમત લઈએ તો શું થશે? 9 - 9 / 2 એટલે જવાબ 0 થઈ જશે. તો y ની કિંમત આપણે 3 લીધી તો x ની કિંમત 0 મળી. અહીંયા પણ y ની કિંમત 3 લઈએ તો x ની કિંમત 0 મળી. ટૂંકમાં બંનેના બિંદુઓ સેમ આવશે. હવે એને આલેખમાં પ્લોટિંગ કરીએ તો ચાલતા ચાલતા આપણે 4.5 ઉપર જઈએ એટલે અહીંયા 4.5 છે અને 4.5 સામે y આમ 0 છે એટલે ત્યાં જ આપણે એને જોઈન થઈ જવાનું છે. એટલે આપણું પહેલું બિંદુ મળી ગયું 4.5 0. હવે 0 3 છે તો ચાલતા ચાલતા 0 પર આવ્યા. ઉપર 3 છે તો ઉપર તરફ જઈએ એટલે બીજું બિંદુ મળ્યું. બસ 2 બિંદુ પ્લોટિંગ કરવા એટલે આમાંથી આપણે પસાર થતી રેખા દોરી દઈએ. બરાબર. તો આ જ સમીકરણ મળ્યું એ આપણું 2x + 3y = 9 મળ્યું. અને એ જ આપણે બીજું પણ લખવું હોય તો 4x + 6y = 18 મળ્યું. આપણે થોડુંક જુદું પડે એવું માટે આ જે પહેલું બી સમીકરણ મળ્યું તે આપણે અહીંયા લખ્યું. બંનેની રેખાઓ એક સરખી છે. બંનેની રેખાઓ એક સરખી છે એટલે આપણે એના માટે શું શબ્દ વાપરી શકીએ કે બંને સમીકરણની રેખા બંને રેખાઓ પરસ્પર કેવી છે? સંપાતી છે. તેથી તેમને સુરેખ અવલંબી સમીકરણો કહેવાય અને તેનો ઉકેલ કેવો મળે? અનંત મળે. કેવો મળે? તેનો ઉકેલ અનંત મળે. તો બરાબર તમને ખ્યાલ આવી ગયો કે આની અંદર બંને રેખાઓ પરસ્પર કેવી છે? સંપાતી છે. અને સંપાતી રેખાઓને એક જ રેખા ઉપર બીજી રેખા આવે. આની રેખા અને આની રેખા બંનેને એકબીજા ઉપર જ હોય એટલે એનો ઉકેલ પણ કેવો મળે? અનંત મળે. અને એ સમીકરણોને કેવા સમીકરણ કહેવાય? સુરેખ અવલંબી સમીકરણો કહેવાય. તો હવે તમે સમજી ગયા છો મિત્રો કે આપણે જે દાખલા ગણ્યા 3 આખા દાખલા ગણ્યા 3 દાખલામાં ભિન્નતા હતી.
પહેલો દાખલો ગણ્યો એમાં બંને રેખાઓ પરસ્પર છેદતી હતી. બીજો દાખલો આપણે એવો ગણ્યો કે જેમાં બંને રેખાઓ પરસ્પર સમાંતર હતી. અને ત્રીજો દાખલો આપણે એવો ગણ્યો કે જેમાં બંને રેખાઓ સમપાતી હતી. તો આપણને હવે ખબર કેવી રીતે પડે કે રકમ જોઈને ખ્યાલ આવી જાય કે ભાઈ આ રકમ વાળો દાખલો હોય તો ઉકેલ ગણ અનન્ય મળે, અને આવી રકમ હોય તો ઉકેલ ગણ ખાલી ગણ મળે, મતલબ કે બે રેખાઓ સમાંતર મળે. અને આવી રકમ હોય તો ઉકેલ ગણ કેવું મળે? અનંત મળે. અનંતનું તમને ખ્યાલ આવી ગયો હશે કે અનંતમાં તો બંને સમીકરણો કેવા આવે? બીજું સમીકરણ દેખાવે જુદું હોય પરંતુ એને કોઈ સંખ્યા વડે ભાગ ચાલતો હોય, ભાગ ચલવી દઈએ તો બંને સમીકરણો કેવા બની જાય? સમાન બની જાય. સમીકરણો સમાન બને એટલે બંને રેખાઓ કેવી મળે? સંપાતી મળે. એટલે એવા સમીકરણને કેવા સમીકરણ કહેવાય? સુરેખ અવલંબી સમીકરણ કહેવાય. અને એનો ઉકેલ ગણ કેવો મળે? અનંત મળે. હવે આ વિગત આપણે કોઠા સ્વરૂપે લખી લઈએ. તો પુસ્તકની અંદર તમને 3.4 કોષ્ટક આપ્યું છે. બહુ સરસ કોષ્ટક આપ્યું છે. એમાં બધી જ વાત આવી જાય છે, પણ મને હજુ એક કોષ્ટક ઓછું પડે છે. તો આપણે છેલ્લે એક સ્ટેપ બીજું ઉમેરી દઈશું. એટલે આપણે જે ખાના વધારી દઈશું. તો હું પહેલાં એક કોષ્ટક દોરી લઉં છું અને પછી આપણે એની અંદર હું રકમ પણ લખી દઉં છું અને પછી એની ગણતરી આપણે કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો મોસ્ટ આઈએમપી કહી શકાય. કોષ્ટક નંબર 3.4 પેજ નંબર 39 ઉપર છે અને આઈએમપી વિગત આવી કહેવાય. આમાંથી તમને VSQ પણ પૂછાઈ શકે, દાખલા પણ પૂછાઈ શકે, ગમે તે માટે બહુ ઉપયોગી છે. બરાબર? એટલે હવે અહીંયા ધ્યાન આપો. પહેલાં મેં રેખાઓની જોડ લખી દીધેલી છે. રેખાઓની જોડની અંદર x - 2y = 0, 3x + 4y - 20 = 0. આ રેખાઓની જોડ બે જોડી લે. જોડ મતલબ શું કહેવાય? એને વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. હવે મેં બીજું કોલમ પાડ્યું છે A1/A2 બરાબર, બીજું પાડ્યું છે B1/B2 અને ત્રીજું C1/C2. તો પહેલા દરેકના ગુણોત્તર આપણે શોધીએ. હવે ગુણોત્તર શોધવા માટે મેં અહીંયા બે સમીકરણ સ્વરૂપના વ્યાપક સ્વરૂપ લખ્યા છે. વ્યાપક સ્વરૂપને આધારે તમે એની ગણતરી કરી શકો. તો એ વ્યાપક સ્વરૂપ સાથે આને સરખાવીએ તો એ x છે, એ x છે. A1 ની જગ્યાએ કશું આપ્યું નથી, તો ત્યાં તમારે શું સમજવાનું? A1 ની કિંમત 1 છે એટલે A1 ઉપર 1 લખાય. હવે બીજું સમીકરણ છે, આની સાથે સરખામણી કરીએ તો x અહીંયા A2 ની જગ્યાએ 3 છે, ચિહ્ન સાથે લેવાનું. એટલે અહીંયા A1/A2 = 1/3 થાય. હવે B1/B2 લઈએ તો B1 એટલે y નો સહગુણક. અહીંયા y નો સહગુણક -2 છે. અહીંયા વિદ્યાર્થીઓ ખાસ ભૂલ કરે છે, ચિહ્નને ધ્યાનમાં લેતા નથી. અહીંયા ચિહ્ન ખાસ ધ્યાનમાં લેવાનું. હવે અહીંયા B2y એટલે આ y નો સહગુણક 4 B2 છે એટલે ભાગ્યા 4. આનો આગળ જવાબ શક્ય બને છે તો અહીંયા લખીશું -1/2. 2 વડે ભાગ ચાલે અને 2 વડે ભાગ ચાલે એટલે 2 અને 2 વડે ભાગ ચાલે એટલે -1/2. હવે C1/C2 લઈએ તો અહીં તો C વાળું પદ છે જ નહીં, તો ના હોય તો ત્યાં શું લખી દેવાનું? 0. અહીંયા C વાળું પદ કયું છે? -20. હવે આ પ્રશ્નો તમારા મગજમાં આવશે કે ઘણી વખત 20 આ બાજુ લખ્યા હોય તો સમીકરણની આ બાજુ લખ્યા હોય, પણ વ્યાપક સ્વરૂપમાં C ક્યાં છે? સમીકરણની આ તરફ, મતલબ ડાબી તરફ છે, શૂન્યની વિરુદ્ધ સાઈડમાં છે. તો આપણે C ની કિંમત આ બાજુ લાવી દેવાની. એટલે અહીંયા C ની કિંમત -20 મળે છે તો અહીંયા -20 મૂકવાના. આનો આગળ જવાબ થાય 0. બરાબર? એ 3 અહીંયા ગુણોત્તરો મળી ગયા. હવે આનો પણ ગુણોત્તર આપણે જોઈ લઈએ. પહેલા ફોકસ આના ઉપર જ રાખીએ કે કઈ રીતે A1/A2 શોધવાના. તો અહીંયા હવે તમે સમજી ગયા, આ A1 અને આ A2 એટલે કે 2/4. આપણે પેન બદલીએ થોડું વધારે સારું દેખાય. અહીંયા 2/4 તો એનો ફાઇનલ જવાબ થશે 1/2. અહીંયા 3/6 તો એનો ફાઇનલ જવાબ થશે 1/2. અહીંયા -9/-18 એનો ફાઇનલ જવાબ પણ 1/2 થશે. છેદ ઉડી જશે, ઓછા વત્તા 9×18. હવે અહીંયા શોધીએ તો અહીંયા 1/2 થશે, ફાઇનલ જવાબ જ છે. અહીંયા 2/4 છે, એનો ફાઇનલ જવાબ 1/2 થશે. બરાબર? અને અહીંયા ત્રીજું લઈએ -4/-12 એટલે એનો જવાબ થશે 1/3. ઓછા વત્તા 4 કરી 12. બરાબર? તો આ એક ગુણોત્તર થયો, આ એક ગુણોત્તર થયો. જો ગુણોત્તરની કિંમતો પર હવે તમને હું ફોકસ કરાવું કે આ એક ગુણોત્તર થયો, આ બીજો ગુણોત્તર થયો અને આ ત્રીજો ગુણોત્તર થયો. અહીંયા આ 3 ગુણોત્તરો છે. અહીં એક આ ગુણોત્તર છે, એક આ ગુણોત્તર છે અને આ ગુણોત્તર છે. હવે 3 ગુણોત્તરો અહીંયા જુઓ
તો ગુણોત્તરની સરખામણી કીધી છે તો અહીંયા ત્રણે ત્રણ ગુણોત્તરો કેવા છે? જુદા છે. તો માટે આપણે અહીંયા શું નોટ લખાય કે A1 upon A2 is not equal to B1 upon B2. આગળ કંઈ ત્રીજું નોટ ઇક્વલ ટુ C1 upon C2 લખવાની જરૂર નથી. હવે અહીંયા જોઈએ તો શું થાય છે? અહીંયા તમારે ત્રણે ત્રણ ગુણોત્તરો સરખા છે એટલે A1 upon A2 is equal to B1 upon B2 is equal to C1 upon C2. ત્રણે ત્રણ ગુણોત્તરો સરખા. હવે નીચે જોઈએ તો નીચે A1 upon A2 is equal to B1 upon B2 છે અને C1 upon C2 એ આગળના બંને જેટલો નથી. હવે ફક્ત આ જગ્યાએ ફોકસ કરો કે A1 upon A2 is equal to B1 upon B2 હોય કાં તો A1 upon A2 is not equal to B1 upon B2 હોય. જો A1 upon A2 is equal to B1 upon B2 હોય તો બે શક્યતાઓ જોવાની. પહેલા બે સરખા હોય તો ત્રીજું જોવાનું સરખું છે કે જુદું પડે છે. જો બંને જુદા હોય તો આગળ ત્રીજું જોવાની જરૂર નથી. બરોબર મારા શબ્દો સાંભળી લેજો કે A1 upon A2 is not equal to B1 upon B2 હોય તો C1 upon C2 જોવાની જરૂર નથી. પણ જો A1 upon A2 is equal to B1 upon B2 હોય તો ત્રીજી શક્યતા જોવાની કે C1 upon C2 જુદો પડે છે કે એના જેટલો જ આવે છે. એટલે અહીંયા બે ભાગ પડે છે. હવે આલેખાત્મક સ્વરૂપ જોઈએ તો આપણે અગાઉ દાખલા ગણ્યા હતા એ દાખલા પ્રમાણે આવો સમીકરણ હોય તો એનું આલેખાત્મક સ્વરૂપ કેવું આવશે? તો બંને પરસ્પર છેદતી રેખાઓ. એટલે અહીંયા લખીશું આપણે છેદતી રેખાઓ. છેદતી રેખાઓ જે આલેખ આપણે સ્વાધ્યાય 3.1 અને 3.2 ઉદાહરણો ગણ્યા હતા એમાં છેદતી રેખાઓ આવી. હવે આવું સમીકરણ આજે ગણ્યું તો અહીંયા કેવું આવશે? બંને રેખાઓ કેવી આવી? પરસ્પર સમાંતર. પરસ્પર રેખાઓ કેવી મળી? સમાંતર. સમાંતર મળી. હાલ જ આપણે ગણ્યો શું મળી હતી? બંને રેખાઓ સંપાતી મળી હતી. સમાંતર નહીં પણ બંને રેખાઓ કેવી મળી હતી? સંપાતી રેખાઓ. એટલે કે એકમેક ઉપર જ બંને હોય એવી સંપાતી રેખાઓ. અને ત્રીજામાં બંને રેખાઓ કેવી મળી હતી? પરસ્પર સમાંતર રેખાઓ. પરસ્પર સમાંતર રેખાઓ. હવે તમને આના લગતા VSQ પૂછાઈ શકે કે તમને સમીકરણ આપ્યું હોય પછી આ જવાબ માંગે કે આલેખાત્મક સ્વરૂપ કેવું હશે? તો સમીકરણ પછી તમે A1 A2 B1 B2 નો ગુણોત્તર મેળવી લેવાનો. તો જુદો આવે તો છેદતી રેખાઓ, સમાન આવે તો C1 C2 જોવાનો, એ બી સમાન આવે તો સંપાતી જુદો પડે, C જુદો પડતો હોય તો પરસ્પર સમાંતર રેખાઓ. હવે બેઝિક સ્વરૂપ તો બેઝિક સ્વરૂપ તમને ખ્યાલ છે કે ઉકેલ કેવો મળે? તો અહીંયા છેદતી રેખાઓ તો ઉકેલ કેવો મળે? અનન્ય ઉકેલ મળે. માત્ર એક જ ઉકેલ મળે. સંપાતી રેખાઓ તો કેવો ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. એટલે કે અસંખ્ય ઉકેલો મળે. પછી આ હોય તો ઉકેલ મળતો નથી, ઉકેલ નથી, અથવા તો ઉકેલ ગણ ખાલી ગણ, ટૂંકમાં ઉકેલ નથી. આમાં અનંત ઉકેલ છે અને આમાં માત્ર એક જ ઉકેલ છે. હવે પુસ્તકમાં નથી જે મેં એક નવું કોલમ પાડ્યું છે. એ નવું કોલમ એટલા માટે પાડ્યું છે કે એને લગતા પણ પ્રશ્નો પૂછાય છે કે સમીકરણ યુગ્મનો પ્રકાર, એને લગતી વ્યાખ્યાઓ પણ તમને ચોપડીમાં પેજ નંબર 39 ઉપર આપેલી છે, 39 અને 38 ઉપર. તો પહેલું તો સમીકરણ યુગ્મનો પ્રકાર અહીંયા જોઈએ કે અહીંયા ઉકેલ મળે છે, બંને રેખાઓ સંપાતી છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને કેવા સમીકરણો કહેવાય? તો સુસંગત સમીકરણ યુગ્મનો પ્રકાર કેવો કહેવાય? સુસંગત છે. હવે અહીંયા જુઓ કે અહીંયા સંપાતી રેખાઓ અનંત ઉકેલ મળે છે તો પણ એને શું કહેવાય? સુસંગત દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. અહીંયા ઉકેલ મળતો નથી તો પછી એને આપણે કેવા કહીશું? સુસંગત નથી. એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો પ્રકાર સુસંગત નથી. ક્યારે હોય? જ્યારે ઉકેલ ના મળે ત્યારે. અને ઉકેલ મળતો હોય તેનો પ્રકાર કેવો હોય? સુસંગત હોય. પણ એમાં પાછો એક ભેદ છે કે અહીંયા બંને રેખાઓ કેવી હોય છે? સંપાતી. એટલે કે એને ઉકેલ કેવા છે? અનંત. તો જ્યારે અનંત ઉકેલ હોય ત્યારે એવા સમીકરણને કેવા કહેવાય? સુરેખ અવલંબી, અથવા તો ટૂંકમાં લખ્યું તો અવલંબી સમીકરણ યુગ્મ કહેવાય. દ્વિચલ
સમીકરણ યુગ્મ કેવા અવલંબી અહીંયા લખી દઈએ કે તથા, અહીંયા તથા લખો એટલે તમને ખ્યાલ આવે કે સુસંગત તો છે તથા અવલંબી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. અહીંયા સુસંગત છે પરંતુ અવલંબી નથી. અવલંબી નથી કેમ? કારણ કે ઉકેલ ગણ અનંત નથી. અહીંયા સુસંગત જ નથી એટલે અવલંબી હોવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે હવે તમારે પેજ નંબર 38 અને 39 ના જે વાદળી કલરથી જે વાક્યો લખ્યા છે, વાક્યો તમને સમજાઈ ગયા હશે. એમાં પહેલું વાક્ય આવું છે, આ કોઠા પરથી જ મળી જાય છે, છતાં હું તમને વાંચી સંભળાવું છું કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ન હોય તેવા સમીકરણો સુસંગત નથી તેમ કહેવાય. એટલે સુસંગત નથી એ વાક્ય થઈ ગયું. હવે જે દ્વિચલ સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મને કેવા કહેવાય? સુસંગત છે એમ કહેવાય. ઉકેલ હોય એવું કીધું છે. તો ઉકેલ હોય એમાં બે પ્રકાર પડે, અનન્ય ઉકેલ હોય કાં તો અનંત હોય. હવે અનન્ય ઉકેલ માટે એવું લખ્યું છે કે સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય અને તેને અનંત ભિન્ન ઉકેલ હોય. અનંત ભિન્ન ઉકેલ હોય આવા સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણો છે એમ કહેવાય. અહીંયા અનંત ઉકેલ તો ખરો પણ એને ભિન્ન પણ કહી શકાય કે ભિન્ન અનંત ઉકેલ. તો એવા સમીકરણને અવલંબી સમીકરણો કહે છે. એની વાક્ય 39માં પેજ ઉપર લખેલું છે. અને પછી આગળ પણ લખ્યું છે કે જે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણ સુસંગત તો હોય જ. અહીંયા લખ્યું છે સુસંગત તથા અવલંબી. એટલે ટૂંકમાં આ વિભાગ તમારો એક બહુ સારો આઈએમપી વિભાગ અહીંયા પૂરો થઈ ગયો. એટલે આજનું લેક્ચર આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. પરંતુ હવે ધ્યાન રાખજો મારા લેક્ચર લગભગ ડેલી આવશે, રોજે રોજ. એટલે ત્રીજું ચેપ્ટર આપણે જેમ બને એમ ઝડપથી પૂરું કરી દઈશું. એટલે તમે મેન્ટલી તૈયાર રહેજો કે રોજ બપોર પછી કે સાંજે કે રાત્રે મારું લેક્ચર યુટ્યુબમાં અપલોડ થઈ જશે. તમારે જોઈ લેવાનું અને એની ગણતરી કરી દેવાની અને જોડે જોડે તૈયારી પણ કરી દેવાની. આ કોષ્ટક બહુ જ સારા અક્ષરે લખી દેજો, બહુ જ કામમાં આવશે. VSQના પ્રશ્નો તમને આમાંથી પૂછાઈ શકે. ફક્ત તમને અહીંયા સમીકરણ રેખાઓ ખાલી જુદી જ હોય. હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે કઈ રીતે જવાબ નક્કી કરવાનો અને કઈ રીતે સમીકરણ ઓળખવાના. જો આમાં જોવાનું કે A1 A2 B1 B2 ની બધાની કિંમતો અલગ અલગ છે. અલગ અલગ હોય તો અનન્ય ઉકેલ. અહીંયા A1 અને A2 B1 B2 ની કિંમતો સરખી કેવી રીતે છે? તો આને જો 2 વડે ભગાય છે. અહીં હું લખું છું નીચે કે 4x ને 2 વડે ભગાય તો શું થાય? 2x + 3y - 9 બરાબર 0 થાય. તો બંને સમીકરણ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. સરખા થઈ ગયા એટલે ખબર પડી જાય સંપાતી રેખાઓ, અવલંબી સમીકરણ યુગ્મ અને અનંત ઉકેલ હોય. શું કર્યું? આને 2 વડે આપણે ભાગ્યા. હવે અહીંયા પણ એવું થાય છે. માની લો કે આને આપણે 2 વડે ભાગ ચાલે છે. તો 2 વડે ભાગ ચાલે તો x + 2y - 12 બરાબર 0 થાય છે. હવે બંને સરખામણી તમે કરી જુઓ કે આ સમીકરણ અને આ સમીકરણ બંનેમાં જુઓ x કોમન છે, 2y કોમન છે. ફક્ત શું જુદું પડે છે? c જુદો પડે છે. જ્યારે c જુદો પડતો હોય તો છેલ્લો વિભાગ સરખો ના આવે. એટલે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય અને એનો ઉકેલ હોય નહીં. એટલે કે સમીકરણ સુસંગત નથી. બરોબર ધ્યાન રાખજો કે તમારે એક જ મિનિટમાં એક જ MCQ નો જવાબ કે VSQ નો જવાબ તાત્કાલિક આપવો હોય તો તમારે સમીકરણ બંને જોવાના અને જેને ભાગ ચાલતો હોય ભાગ ચલાવવાનો. એટલે અહીંયા માનો ને કે અહીંયા x + 2y છે, 2x + 4y છે, તો આને 2 વડે ભાગ ચાલે છે. આ બે જ જોવાના, આનું જોવાનું બી જરૂર નથી. આને 2 વડે ભાગ ચાલે છે તો 2 વડે ભાગી નાખવાના. માનો કે 12 ના બદલે 13 હોય તો 2 વડે ભાગવાના, તો 13 ભાગ્યા 2 રહે. બરાબર? મતલબ આ બંનેના સગુણકો સરખા થઈ જાય છે, c જુદો પડે છે એવું તમને મળે તો સમીકરણ સુસંગત નથી. અને ભાગવાથી બધું સમાન થઈ જાય તો એ સંપાતી રેખાઓ અનંત ઉકેલ. અને ભાગ ચાલતો ના હોય તો ભાગવાથી પણ a અને b અને c બધું જુદું પડતું હોય તો એના ઉકેલો કેવા હોય? અનન્ય. એટલે કે સમીકરણો અવલંબી નથી, સુસંગત છે. બરોબર વાંચી લેજો, કોઠો વ્યવસ્થિત લખી દેજો અને તૈયારી કરી દેજો. કોઠાને બરોબર મગજમાં સેટ કરી દેજો. ચલો આજનું લેક્ચર અહીં પૂરું કરીએ છીએ. અસ્તુ, આવજો.